તો ગ્રોઈંગ ટ્રેડર મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આજનો પ્રોફિટ મારો શું છે અને આ પ્રોફિટ હું લઈ શક્યો એક જ રીઝનથી જે છે તમારી સમક્ષ કે નિફ્ટી અને બેંક નિફ્ટી બેમાં બની હતી હેડ એન્ડ શોલ્ડર કાઇન્ડ ઓફ પેટર્ન. તમે લોકો જે લાસ્ટ એનાલિસિસ વિડીયો જોયું છે મેં એને એક થિયરી પણ સમજાવેલી હતી કઈ ગેપ અપ, ગેપ બ્રેકડાઉન અને ગેપ રન. હવે આ ત્રણ વિશે મેં સમજાવ્યું હતું. ગેપ અપ ગેપ ડાઉનને તમે સાઈડમાં રાખી દો. એના પછીના જે બે ગેપ વધે છે જેમાં બ્રેકઆઉટ થઈને ગેપ ક્રિએટ થતા એને બ્રેક આઉટ ગેપ કહે છે, એટલે બ્રેક અવે ગેપ કહેવામાં આવે છે. બીજું એને નામ દઈએ તો ગેપ પછી ગેપ બને છે એને રન અવે ગેપ કહેવામાં આવે છે. રન અવે ગેપ નોર્મલી 2 થી 3 દિવસની અંદર ફિલઅપ થતા હોય છે. જો નથી થતા એને દબાવવામાં આવે છે તો માર્કેટ ધડામ કરતું પડે. તો અહીંયા આપણે કન્ડિશન દીધી હતી કે એક પરફેક્ટ એન્ટ્રી આપણી અહીંયા બને છે. અને બીજું વિડીયોમાં ખાસ મેં કીધેલું હતું કે ઓલમોસ્ટ 400 થી 300 પોઈન્ટ્સનું નિફ્ટી ફોલ્ડ તમે જોઈ શકો છો. અને આપણે લેવલ કીધું હતું કે 23,888નું લેવલ બ્રેક થાય જે અહીંયા બ્રેક થયું બરોબર છે. અને ત્યારબાદ માર્કેટ ઓલમોસ્ટ અહીંયા 780 સુધી જઈને આવ્યું, મતલબ કે આપણો આ ટ્રેડ સેટઅપ અહીંયા એક્ટિવ થયો. બટ તમને ખબર છે આપણે પહેલેથી આપણને ખબર હોય તો રિસ્ક વાળો ટ્રેડ લેવામાં શું વાંધો. એટલે મેં મારા બેઝ ઉપરથી અહીંયાથી જ પહેલા દિવસે જ BTST પોઝિશન્સ લઈ આવ્યો હતો બરોબર છે. અને STBT પોઝિશન્સ લઈ આવ્યો હતો. તો 24,000નો અહીંયા તમે લોકો, કારણ કે એક્સપાયરી હતી અને પ્રીમિયમ્સ હતા ને. ઇન્ડિયા વિક્સ તમે જોઈ લ્યો પહેલા, ઇન્ડિયા વિક્સ કેટલું છે હાવ ઇન્ડિયા વિક્સ લો હતું. એટલે મેં કીધું હતું ઇન્ડિયા વિક્સ એક જ દિવસમાં 10 થી 12% વધશે તો કંઈક ફાયદો થશે. તો અહીંયા મેં 24,000નો કોલ સેલ કર્યો તો સવારના પરમાં બુક કરી લીધી પોઝિશન. મને ઓલમોસ્ટ એમાં મેં હોલ્ડ કર્યો હો, 30,000 રૂપિયા પ્લસનો પ્રોફિટ એમાં રનિંગ હતો. 20,000 રૂપિયા જેમાં વધ્યા. મેં ખાસ કરીને સૌથી પહેલાં એક્ઝિટ કર્યું કારણ કે પ્રીમિયમ છે નહીં તો ડેલ્ટાની જેમ બિહેવ કરે એ હતો 24,300નો પુટ. એની અંદર આપણી આગળ હતા 3 લોટ અને સેલ કરીને ગયો તો હું 6 લોટ. તો બે ઓમ જોવા જાવ તો બેનો નેચર હતો બાય ડિફોલ્ટ શેનો ભાઈ, તો કે ફ્યુચર જેમ રિએક્ટ કરે. 1 રૂપિયો નિફ્ટી વધે તો 1 રૂપિયો આપણો કોલ વધે ને 1 રૂપિયો નિફ્ટી પડે તો 1 રૂપિયો આપણો પુટ પડે. પ્યોરલી બેનો નેચર થઈ ગયો તો સેમ. આ વસ્તુ ખાસ મને ખબર હતી એના કારણે મેં ક્વિક એક્ઝિટ કરી. ત્યારબાદ જે ફોલ રનિંગ થયા એમાં આપણે બીજા ટ્રેડ્સ એક્ઝિક્યુટ કર્યા અને એમાં એક ખાસ મસ્તનો જે ટ્રેડ હતો જે ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે ને ઇન્સ્ટાગ્રામની લિંક નીચે બાયોમાં છે, ડિસ્ક્રિપ્શનમાં છે. અને ખાસ કરીને ટેલિગ્રામની અંદર તમે લોકો ત્યાં જોઈન રહેજો. લાઈવ માર્કેટ અપડેટ મળે અને પ્લસ VRCB રજિસ્ટર. સો આપણે 26 તારીખ પછી એક જે લર્નિંગ રિલેટેડની એક સિરીઝ જે આપણી કન્ટિન્યુ છે લર્નિંગ ગ્રુપ મંથ વાઇઝ એ ઓપન થાય છે. તો ત્યાંની ડિટેલ્સ તમને અહીંયા મળી જશે. જેને જોઈન થવું એ થઈ જાજો. એમાં જે હું ટ્રેડ કરું છું એનું લર્નિંગ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. સો વાત કરીએ બધી સાઈડમાં આવે અને મેઇન વાત કરીએ શું છે તો ભાઈ ચાર્ટ ઉપર ક્લિયર દેખાય જ છે કે ભાઈ 23,650 ને એના પછી 23,200 બરોબર. આના સિવાય કંઈ જાજી મથામણ છે જ નહીં. હવે કાલે ટ્રેડ કઈ રીતે કરવે તો એના માટે તમારે જોવાનું રહે ગિફ્ટ નિફ્ટી. હવે ગિફ્ટ નિફ્ટી રિવર્સ થાય તો કે હા કે ના, તો કે ભાઈ ગિફ્ટ નિફ્ટીનું આપણે હવે જાજુ માનતા નથી કારણ કે એ જસ્ટ અત્યારે દેખાડે, આગળ જતા એનો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ જાય. ગોડ બ્લેસ યુ, સોરી ગાઈસ. તો મેઇન વાત કરું, ડાયરેક્ટલી તમારે જાજી મથામણ ના કરવી. નો તમને આ સેન્સિબલની અંદર ઓપ્શનનો ઓય ડેટા રીડ કરતા હોય તો ફિક્સ રેન્જ વોલ્યુમ ઉપાડવાનું. ટોપથી બોટમ જે અત્યારે આપણને દેખાય એ માર દઉં તો રેઝિસ્ટન્સ છે અત્યારે એક્ઝેક્ટલી આ લેવલનું. એના પછી હું એને કન્ટિન્યુ આગળ કરું આજના દિવસ પૂરતું 23ની. તો 23થી લઈ આખા દિવસમાં સપોર્ટ એરિયા બન્યો હતો જે હતો 844નો, એ બ્રેકડાઉન થઈ ગયો. બ્રેક ઇવન પોઈન્ટ છે 23,900 ને રેઝિસ્ટન્સ છે 24,000. તો 24,000 તમને રેઝિસ્ટન્સ ખબર પડી ગયું બરોબર. હજી આને તમે જો આગળ લઈ આવો અને જોવો તો તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે 23,800ની ઉપર જઈને પછી 23,800 બ્રેક કરે તો આપણા માટે મંદીનો માહોલ ચાલુ. તો આ લોંગ ટ્રેડ એક્ઝેક્ટ જે ઇનિશિએટ થયો એ એઝ ઇટ ઇઝ આપણે રાખીએ. અને કારણ કે 23,650 અડશે ત્યારે હું એને ડિલીટ મારીશ ને બાકો લોંગ ટ્રેડ મારો 23,340 સુધીનો. હવે આપણે 150 પોઈન્ટ હાટ નથી મળતા, આપણે ઓલમોસ્ટ 100, 200, 300 પોઈન્ટ મળે. મહિનામાં 20 ટ્રેડિંગ સેશન હોય એમાંથી 4 ટ્રેડ કરો, મહિને 280 પોઈન્ટ ઘરે આવશે ને એટલે તમે પ્રોફિટેબલ ટ્રેડર છો. બાકી કાંઈ ગતાગમ કરવાનું નથી. ડિસિપ્લિન શું તો કે મૂંગા બેહો, ટ્રેડ સેટઅપ બને ને તો જ કામ કરો, બાકી કાંઈ ન કરો. બહુ સિમ્પલ હતું. આ એન્ટ્રી માટે એક જ રીઝન હતું જે મારી બેચમાં ભણ્યા છે લાસ્ટ મંથ, એના માટે હું અહીંયા પોઈન્ટ માર્ક કરું છું કે ભાઈ અહીંયા એન્ટ્રી રીઝન તમને હતું ઇવનિંગ સ્ટાર પેટર્ન. જે આ 3 કેન્ડલ છે ને ઇવનિંગ સ્ટાર પેટર્ન, અહીંયાથી જ તમને ટ્રેડ ડાયરેક્ટ એક્ટિવ મળી જાય. બાકી સિમ્પલ શું હતું
એક અહીંયા જે માર્કેટ ઉપર ગયું પછી અહીંયા જે સિમ્પલ આપણે સમજાવ્યું હોય પ્રાઇસ એક્શન માર્કેટ સ્ટ્રક્ચર બેઝ, તો આ છે હાયર હાઈ, આ છે હાયર લો સ્ટ્રક્ચર, એટલે માર્કેટ કન્ટિન્યુ ફોલ કરવા માંગે છે, નવો હાઈ ક્રિએટ નથી કરતું. તો આ જે એક લાલ કેન્ડલ બની, હવે આમાં ન્યૂઝ તમે જોવા જાવ તો બહુ બધું બોલશે કે જાપાનની આ 10% પડ્યું ઓલું પડ્યું. ભાઈ મને 2 દી પહેલા ખબર હતી, હું તો કન્ટિન્યુ એક જ વાત કરું, પડે તો જ આ, નકર બાવળિયામાં ઘા. બરોબર છે, તો કરી દો નીચે મસ્ત મજાની કોમેન્ટ અને વિડીયોને કન્ટિન્યુ આપણે કરીએ. તો ભાઈ જો કાલના દિવસમાં આજનો આ લો બ્રેક કરે તો પાછી મંદી ચાલુ કરી દેવાની, અને જો માર્કેટ રિટ્રેસ કરવા જાય તો આ એરિયાની અંદર રિટ્રેસ કરે. બરોબર છે, વધીને 23,900. હવે અહીંયાથી કઈ રીતે ટ્રેડ કરવો એના માટે આપણા ટેલિગ્રામની અંદર જોઈન રહેજો. અહીંયા હું તમને અપડેટ આપી દઈશ, કારણ કે આની અંદર તમે લોકો ટ્રેડ નહીં કરી શકો. ઇન્ડિયા વિક્સ છે ડાઉન, બાકી આપણો માર્કેટની વ્યૂ છે ડાઉન સાઈડનો. એટલે કાલના દિવસમાં માર્કેટ જો અહીંયા રિટ્રેસ કરવા જાય પાછું તો ઠીક છે, અને અહીંયાથી રિટ્રેસ કરીને પછી પડશે, આવી રીતનો આપણો વ્યૂ રહેશે. રિટ્રેસ કરવા નથી જતું, ફ્લેટ ખોલીને પાછું ફોલ કરે તો ડાયરેક્ટલી આપણને 12 વાગ્યા પહેલા 23,650 દેખાડી દઈએ, તો પછી કંઈ એક્સ્ટ્રા તમને મજા મળશે નહીં 12 વાગ્યા પછી. આ પણ મગજમાં રાખજો. વાત કરીએ બેંક નિફ્ટીની, તો મેં કીધું હતું કે ભાઈ બેંક નિફ્ટીની અંદર હેડ એન્ડ શોલ્ડર તમને એડવાન્સમાં મેં ડ્રો કરીને દઈ દીધેલું હતું પહેલેથી જ. 1 આવર ટાઈમ ફ્રેમમાં ક્લિયરલી તમને લોકોને જોવાય મળી જશે કે આવા પરફેક્ટ જોઈ શકો છો કે ભાઈ આ છે આપણું હેડ, આ શોલ્ડર, અને મેં કીધું હતું કે અહીંયા હરખું શોલ્ડર બનશે ને પછી પડશે. એન્ટ્રી લેવલ આપણે એમાં કીધું હતું કે ભાઈ જેવું બ્રેક થાય 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં 57,500, ત્યારે એન્ટ્રી એક્ટિવ થાય, ત્યાંથી ઓલમોસ્ટ અત્યારે 400 પોઈન્ટ રનિંગ છે. સો ધીસ ઇઝ કેરી ઓન. પ્રોપર પરફેક્શન વાળો ટ્રેડ એક્ઝિક્યુટ થાય છે જ્યારે લેવલ બ્રેક થાય છે 57,000નું, એટલે કાલે આ માઇન્ડમાં રાખજો. સેન્સેક્સની એક્સપાયરી માટે અલગ સ્ટોરી રહેશે, પણ સેન્સેક્સનો આપણા જે લાસ્ટ એનાલિસિસ મુજબના લેવલ્સ હતા એ ઓલમોસ્ટ હિટ થઈ ગયા છે. મેં કીધું હતું કે સેન્સેક્સ 1000 પોઈન્ટ પડે તો એ નવાય નહીં. જે લોકોને યાદ હોય સાંભળ્યું હોય નીચે કરી દો કોમેન્ટ. ગોલ્ડની વાત કરી જ દઈએ અત્યારે, કારણ કે હિન્દીવાળી ચેનલમાં વિડીયો હતો તો એમાં બનાવત, પણ અહીંયા તમે લોકો જોવો છો તો ગોલ્ડમાં ભાઈ પ્રશાંતભાઈનો વ્યૂ છે. હવે આમાં એવું કાંઈ ઓન રેકોર્ડ રહી જાય ને એટલે કહી દેવાય, કારણ કે ઘણાને ખબર નથી કે આપણે એના પ્રિડિક્શન એવા કરેલા છે કે 3888 સુધી ગોલ્ડ પડશે. ઓલમોસ્ટ કેટલા ડોલર પડશે ભાઈ? હજી અહીંથી $200. મારો પ્રોડિક્શન તો જ્યારે અહીંયા 4,900 4,800 એડું હતું ને ત્યારથી હતું કે 4,800 એડ્યા બાદ ગોલ્ડ પડશે, અને અહીંથી તેજી કન્ટિન્યુ જો કરી નાખશે તો ઓલમોસ્ટ 5,222 દેખાડશે. પણ જો એ નહીં દેખાડ્યું તો કન્ટિન્યુ ફોલ આપણને અહીં સુધીનું જોવા મળશે, અને અહીંથી પાછું રિવર્સ થાય ત્યારની વાત ત્યારે કરશે. તો ટૂંકું ને ટચ આ હતું આપણું એનાલિસિસ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.